નંબર 1, મેષ રાશિ. માતા ચંડિકા મેષ રાશિના જાતકોના શાસક ગ્રહ મંગળ છે. મંગળના પ્રભાવને શાંત કરવા અને જીવનમાં શક્તિ પ્રાપ્ત કરવા માતા ચંડિકાનું પૂજન શુભ માનવામાં આવે છે. ચંડિકાને શાસ્ત્રધારી અને યોદ્ધા રૂપમાં પૂજાય છે, જે ગંદા બળોને નાશ કરવા અને યશ આપવા સમક્ષ છે. ચંડિકા ઉપાસનાથી મંગળના પ્રભાવને શાંત કરી શકીએ છીએ. નંબર 2, વૃષભ રાશિ. માતા મહાલક્ષ્મી વૃષભ રાશિના શાસક ગ્રહ શુક્ર છે. આ રાશિના જાતકો માટે માતા મહાલક્ષ્મીનું પૂજન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, માતા મહાલક્ષ્મીનો આશીર્વાદ તે વ્યક્તિને ધન, સમૃદ્ધિ અને સુખ આપે છે. મહાલક્ષ્મીની પૂજા શુક્રવારના દિવસે ધાન્ય અને સંપત્તિ વધારવામાં સહાયરૂપ માનવામાં આવે છે. હવે 3 નંબર જોઈએ કે મિથુન રાશિ. મિથુન રાશિનું જોઈએ તો માતા શાકંભરી મિથુન રાશિના શાસક ગ્રહ બુધ છે. આ રાશિના જાતકો માટે માતા શાકંભરીનું પૂજન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા શાકંભરીએ વૈદક અને સુખકારક જીવનના દૈત્યોને ધરાવ્યું છે. તે વૃદ્ધિ અને ઉદ્યોગની દેવી છે અને વ્યક્તિના જીવનમાં બૌદ્ધિક વૃદ્ધિ અને સમૃદ્ધિ લાવી શકે છે. નંબર 4, કર્ક રાશિ. કર્ક રાશિના માતા છે માતા પાર્વતીજી. કર્ક રાશિના શાસક ગ્રહ ચંદ્ર છે. આ રાશિના જાતકો માટે માતા પાર્વતીનું પૂજન શુભ માનવામાં આવે છે. પાર્વતી દાંપત્ય સુખ, પ્રેમ અને કુટુંબના એકતાનું પ્રતીક છે. આ રાશિના જાતકોને માતા પાર્વતીના આશીર્વાદથી માનસિક શાંતિ અને કુટુંબમાં સમૃદ્ધિ મળે છે. 5 નંબરની વાત કરીએ તો સિંહ રાશિ. માતા કાત્યાયની સિંહ રાશિના શાસક ગ્રહ સૂર્ય છે. સૂર્યના પ્રભાવને વધારે અને શાંતિ સ્થાપિત કરવા માટે સિંહ રાશિના જાતકો માટે માતા કાત્યાયનીનું પૂજન વિધિપૂર્ણ માનવામાં આવે છે. કાત્યાય માતા જે છે તે પુરુષાર્થ અને શક્તિની દેવી, જે સૂર્યના પ્રભાવને વધારવામાં મદદરૂપ છે. 6 નંબરની વાત કરીએ તો કન્યા રાશિ. માતા શ્વેતાંબરી કન્યા રાશિના શાસક ગ્રહ બુધ છે. કન્યા રાશિના જાતકો માટે માતા શ્વેતાંબરીનું પૂજન મહત્વ બહુ જ ધરાવે છે. તેઓ વિદ્યાની દેવી માનવામાં આવે છે અને બૌદ્ધિક વિકાસમાં પણ સહાય કરે છે. માતા શ્વેતાંબરીનું પૂજન જ્ઞાન અને સંચાર કૌશલ્યમાં વધારો લાવ્યા રાખે છે. મિત્રો, નંબર 7ની વાત કરીએ તો તુલા રાશિ. તુલા રાશિના માતા છે માતા દુર્ગા. તુલા રાશિના શાસક ગ્રહ શુક્ર છે. આ રાશિના જાતકો માટે માતા દુર્ગાનું પૂજન સુખ અને શાંતિ પ્રદાન કરે છે. દુર્ગા માતા જીવનમાં તણાવ અને તકલીફોથી છુટકારો આપનારી છે અને તેઓની ઉપાસના કરવામાં તુલા રાશિના જાતકોને મજબૂતી મળે છે. મિત્રો, 8 નંબરની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના માતા છે માતા કાલી. વૃશ્ચિક રાશિના શાસક ગ્રહ
મંગળ છે. આ રાશિના જાતકો માટે માતા કાલીનું પૂજન ખૂબ જ મહત્વ ધરાવે છે. માતા કાલીને યોગેશ્વરી અને તાપસ્વીના રૂપમાં પૂજાય છે, જે નકારાત્મક બળોને હંમેશા માટે દૂર કરે છે અને મંગળના પ્રભાવને શાંત કરે છે. 9 નંબર ધનુ રાશિની વાત કરીએ તો ધનુ રાશિના માતા છે માતા ભૈરવી. ધનુ રાશિના શાસક ગ્રહ ગુરુ છે. આ રાશિના જાતકો માટે માતા ભૈરવીનું પૂજન સૌથી ઉત્તમ ગણાય છે. માતા ભૈરવી જ્ઞાન અને આત્મવિશ્વાસનો એક પ્રતીક છે. તેમનું પૂજન જીવનમાં શાંતિ અને આત્મનિર્ભરતા હંમેશા માટે આપે છે. 10 નંબરની વાત કરીએ તો મકર રાશિ. મકર રાશિની માતા છે માતા અન્નપૂર્ણા. મકર રાશિના શાસક ગ્રહ શનિ છે. આ રાશિના જાતકો માટે માતા અન્નપૂર્ણાનું પૂજન વિધિપૂર્ણ ગણાય છે. તે ધાન્ય અને સમૃદ્ધિની દેવી છે અને તેમના આશીર્વાદથી પરિવારનું સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે વધ્યા જ કરે છે. મિત્રો, હવે વાત કરીએ 11 નંબર તો કે કુંભ રાશિ. કુંભ રાશિના માતા છે માતા ગંગા. કુંભ રાશિના શાસક ગ્રહ શનિ છે. આ રાશિના જાતકો માટે માતા ગંગાનું પૂજન બહુ જ મહત્વ ધરાવે છે. ગંગા માતાજીનું પૂજન જીવનમાં પવિત્રતા અને પ્રાણ શક્તિ પ્રદાન કરે છે. અને ખાસ વાત કરીએ તો જે આકસ્મિક થાય છે, જે આકસ્મિકની સમસ્યાઓ જે થાય છે, તે સમસ્યા હંમેશા માટે દૂર કરે છે. નંબર 12ની વાત કરીએ તો મીન રાશિ. મીન રાશિના માતા છે માતા કમલાત્મિકા. એને આપણે કમલા મા તરીકે પણ ઓળખીએ છીએ. મીન રાશિના શાસક ગ્રહ ગુરુ છે. આ રાશિના જાતકો માટે માતા કમલાનું પૂજન અત્યંત લાભકારી માનવામાં આવે છે. તે દિવ્ય સૌંદર્ય અને આધ્યાત્મિક વિકાસની દેવી છે, જે વ્યક્તિના જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ લાવી શકે છે. મિત્રો, અને પ્રત્યેક રાશિ માટે વિશિષ્ટ દેવીનું પૂજન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહત્વ બહુ ધરાવે છે. દરેક દેવીના અલગ ગુણ અને તત્વ હોય છે અને તે વ્યક્તિના જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવ, શાંતિ સ્થાપન અને ઉન્નતિ લાવવાનું કાર્ય કરે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને ઉપર આપેલા બેલ આઇકોનને જરૂર દબાવજો, એટલે તમને બધી નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને ઓલ ઉપર સિલેક્શન કરવાનું ભૂલશો નહીં, કારણ કે દરેક નોટિફિકેશન તમને મળવી બહુ જરૂરી છે. હવે મળશી નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.